નવો દાખલો ગણીએ. નવો દાખલો બહુ સરસ દાખલો છે, ખૂબ જ મસ્ત દાખલો છે, ખૂબ જ અગત્યનો દાખલો છે. થોડો ભારે પણ છે, થોડું મગજ વાપરવું પડશે. બરાબર. તો આ દાખલામાં શું કહેવા માંગે છે જરા આપણે સમજીએ એટલે તરત ખ્યાલ આવશે. સ્વાધ્યાયનો 3.16 નંબરનો દાખલો છે. 3 વિદ્યુત વિભાજન કોષ ABC જે અનુક્રમે ZnSO4, AgNO3 અને CuSO4 ના દ્રાવણ ધરાવે છે. 3 અલગ અલગ સેલ આપણને આપેલા છે, દરેકમાં અલગ અલગ દ્રાવણ આપેલું છે. એકમાં ZnSO4 છે, એકમાં AgNO3 છે, એકમાં CuSO4 છે. બરાબર. ત્રણેય શ્રેણીમાં જોડેલા છે, તેમને શ્રેણીમાં જોડેલ છે. શ્રેણીમાં જોડ્યા હોય એનો એક સ્પેશિયલ અર્થ છે. શ્રેણીમાં જોડ્યા હોય એનો અર્થ એવો થાય કે દરેકમાંથી એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર થશે. ખ્યાલ આવ્યો? ધારો કે આપણી પાસે આ 3 પેન છે. બરાબર. ઓકે. તો આ 3 અલગ અલગ સેલ વિચારો. એક ZnSO4 માટે છે, બીજું AgNO3 માટે છે, એક CuSO4 માટે છે. 3 અલગ અલગ સેલ છે જેના આપણે શ્રેણીમાં જોડેલા છે. શ્રેણીમાં જોડશો તો આમાંથી જેટલો વિદ્યુતનો જથ્થો પસાર થશે એટલો જ આમાંથી પસાર થશે. બધામાંથી પસાર થતો વિદ્યુતનો જથ્થો સમાન રહેશે. જ્યારે શ્રેણીમાં જોડીશું ત્યારે બધામાંથી પસાર થતો વિદ્યુતનો જથ્થો સમાન રહેશે. જ્યારે પણ સેલ છે બધાને શ્રેણીમાં જોડીશું ત્યારે બધામાંથી પસાર થતો વિદ્યુતનો જથ્થો સમાન રહેશે. ઓકે. તો વિદ્યુતનો જથ્થો કેવો રહેશે? તો કે સમાન રહેશે. હવે આપણને એમ કીધું છે કે સેલ બી જે ખરો, સેલ બી એમાં 1.45 ગ્રામ સિલ્વર કેથોડ પર જમા થયું. કેટલું સિલ્વર જમા થયું એ આપેલું છે. પછી આપણને એમ કીધેલું છે કે 1.5 એમ્પિયર પ્રવાહ કેટલા સમય માટે પસાર કરવામાં આવ્યો હશે? તો આપણો પ્રવાહ મેળવવાનો છે કે સિલ્વર જ્યારે 1.45 ગ્રામ મળે છે તો એ વખતે કેટલા સમય સુધી પ્રવાહ પસાર કરવામાં આવ્યો હશે? તો તમને આપણે હમણાં જ એક સિમ્પલ ફોર્મ્યુલા શીખવાડી હતી. ખ્યાલ આવ્યો? હમણાં જ મેં તમને કહ્યું હતું કે સૌથી પહેલા Q બરાબર IT સૂત્ર વાપરવાનું. એના ઉપરથી 1 ફેરાડે બરાબર 96,500 કુલમ્બ. આ સંબંધનો ઉપયોગ કરશો એટલે ફેરાડે મળી જશે. ફેરાડે મળી જાય પછી આપણે સમીકરણ લખવાનું. સમીકરણ ઉપરથી આપણને મોલ મળી જશે. મોલ ઉપરથી આપણને વજન જોઈતું હોય તો વજન મળશે, કદ જોઈતું હોય તો કદ મળશે, સાંદ્રતા જોઈતી હોય તો સાંદ્રતા મળશે. અન્ડરસ્ટેન્ડ? તો આ એક આપણો રિલેશન હતો. એમાં તમે ડાયરેક્ટ ફોરવર્ડ બી ઉપયોગ કરી શકો છો, ફોરવર્ડમાં વાપરી શકો છો, અથવા અહીંયા રિવર્સમાં તમે જોવો કે વજન આપેલું છે. આ જે દાખલો ખરો એમાં વજન આપેલું છે 1.45 ગ્રામ સિલ્વર. તો વજન આપેલું છે, વજન ઉપરથી મોલ મળે, સમીકરણ મળે, એના ઉપરથી કુલમ મળી જશે, એના ઉપરથી સમય મળી જશે. આમાં રિવર્સમાં જવાનું છે. શું કરવાનું છે? રિવર્સમાં જવાનું છે. તો વર્ષો પહેલા મેં એક નાટક જોયું હતું જેનું નામ હતું ચાલને રિવર્સમાં જઈએ. બરાબર. ટાઉન હોલ ખરો ગાંધીનગરમાં, એ ટાઉન હોલમાં એક નાટક આવ્યું હતું ચાલને રિવર્સમાં જઈએ. તો અહીંયા આ દાખલામાં પણ એવું છે, ચાલને રિવર્સમાં જઈએ. ઓકે. કેમ કે વજન આપેલું છે, વજન ઉપરથી મોલ ઉપરથી સમીકરણ ઉપરથી કુલમ ઉપરથી સમય મેળવવાનો છે એટલા માટે. અન્ડરસ્ટેન્ડ? તો અહીંયા આપણે સમય મેળવીને જ જંપીશું, સમય આપણે મેળવીને જ રહીશું. બરાબર. તો સૌથી પહેલા તો જુઓ વજન આપે છે એના ઉપરથી મોલ મેળવીએ. તો મોલ બરાબર વજન ભાગ્યા પરમાણુ ભાર. અણુભાર અથવા પરમાણુ ભાર હોય. બરાબર. વજન એટલે કે દળ કહેવાય. તો સિલ્વરનું દળ આપણને આપેલું છે. સિલ્વરનું દળ આપેલું છે 1.45.
સિલ્વરનો પરમાણુ ભાર છે 108. યાદ રાખજો, સિલ્વરનો પરમાણુ ભાર છે 108. સિલ્વરનો પરમાણુ ભાર છે 108. ઓકે, પછી પરમાણુ ભાર તો મળી ગયો છે એટલે મોલ મળી ગયા કહેવાય. ત્યારબાદ સમીકરણ લખીએ. રિવર્સમાં જઈ રહ્યા છીએ, બરાબર. સમીકરણ લખીએ તો સૌથી પહેલા તો સિલ્વર જે ખરું AgNO3, જ્યારે એનું આયનીકરણ થાય ત્યારે Ag+ વત્તા NO3 માઇનસ બનશે. Ag+ વત્તા NO3 માઇનસ બનશે. હવે એનું વિદ્યુત વિભાજન કરીએ એટલે Ag+ ઇલેક્ટ્રોન મેળવશે એટલે Ag બનાવશે. આ રિડક્શન પ્રક્રિયા થઈ. ઓકે, Ag+ ઇલેક્ટ્રોન મેળવશે એટલે Ag બનશે. Ag+ ઇલેક્ટ્રોન મેળવશે એટલે Ag બનશે. તો આ સમીકરણ શું દર્શાવે છે? સમીકરણ દર્શાવે છે કે એક ઇલેક્ટ્રોન લખેલો છે. એક ઇલેક્ટ્રોન લખેલો હોય એટલે 1 ફેરાડે કહેવાય. અહીંયા એક Ag લખેલું છે. એક Ag લખ્યું એટલે 1 મોલ Ag કહેવાય. ખ્યાલ આવ્યો? તો Ag નો 1 મોલ હોય એના માટે 1 ફેરાડે ની જરૂર પડે. 1 ફેરાડે એટલે કેટલા થાય? તો કે 96500 કુલમ થાય. તો રિલેશન મળી ગયો કે 1 મોલ Ag જોઈતું હોય તો 96500 કુલમ વિદ્યુતનો જથ્થો જોઈશે. 1 મોલ Ag માટે 96500 કુલમ વિદ્યુતનો જથ્થો જોઈશે. ઓકે, તો આપણે સ્ટેપ લખી શકીએ છીએ. સ્ટેપ લખીશું કે 1 મોલ Ag માટે 96500 કુલમ વિદ્યુતનો જથ્થો જરૂરી. તો આપણી પાસે મોલ કેટલા છે? 1.45 ભાગ્યા 108. તો લખી શકાય કે 1.45 ભાગ્યા 108 મોલ Ag માટે કેટલો વિદ્યુતનો જથ્થો જરૂરી? ઓકે, તો 1 મોલ Ag માટે રિલેશન છે 1 મોલ માટે આટલા કુલમ જોઈશે. તો 1 મોલ Ag માટે 96500 કુલમ. તો 1.45 ભાગ્યા 108 મોલ માટે કેટલા કુલમ વિદ્યુતનો જથ્થો જરૂરી બનશે? તો અહીંયા આપણે ગુણાકાર ભાગાકાર કરીશું. 96500 ગુણ્યા 1.45 ભાગાકારમાં 108. જવાબ આવશે 1295.6 કુલમ. કેટલો વિદ્યુતનો જથ્થો જરૂરી બનશે? 1295.6 કુલમ વિદ્યુતનો જથ્થો જરૂરી બનશે. ઓકે, હવે કુલમ મળી ગયા છે તો Q બરાબર IT સૂત્ર વાપરો. Q બરાબર IT સૂત્ર વાપરો. કુલમ મળી ગયા ને? કુલમ મળી ગયા છે તો Q બરાબર IT સૂત્ર વાપરો. તો હવે Q બરાબર IT સૂત્ર વાપરીશું. તો T બરાબર આવશે Q ભાગાકારમાં I. તો T બરાબર આવશે Q ભાગાકારમાં I આવશે. Q એટલે 1295.6. I એટલે એમ્પિયર. રકમમાં તમે જોઈ શકો છો 1.5 એમ્પિયર આપેલા છે. રકમમાં આપેલું છે 1.5 એમ્પિયર. તો અહીંયા લખીશું 1.5. તો સમય આપણને મળી જશે 893.7 સેકન્ડ. કેટલો સમય વિદ્યુતનો જથ્થો પસાર કરવો પડશે? 893.7 સેકન્ડ વિદ્યુતનો જથ્થો પસાર કરવો પડશે. સમય મિનિટમાં લાવવું હોય તો 893.7 ભાગાકારમાં 60 કરીશું તો જવાબ આવશે 14.4 મિનિટ. ઓકે, તો આપણો દાખલામાં પહેલું સ્ટેપ પૂરું થયું. પહેલા સ્ટેપમાં એ પૂછ્યું હતું કે પ્રવાહ કેટલા સમય માટે વહન કરેલું હશે. તો સમય મળી ગયો છે
893.7 સેકન્ડ અથવા તો સમય મળશે 14.4 મિનિટ. બરાબર. તો દાખલાનું આ પહેલું સ્ટેપ આપણે ગણી નાખ્યું છે સરસ રીતે. હવે દાખલાનું બીજું સ્ટેપ આપણે ગણવાનું છે. તો દાખલાનું બીજું સ્ટેપ ગણીએ તો મેં તમને હમણાં જ ધ્યાન દોરેલું કે જો ત્રણેય સેલ શ્રેણીમાં જોડેલા હોય તો એકમાંથી જેટલો વિદ્યુતનો જથ્થો પસાર થશે બીજામાંથી પણ એટલો જ વિદ્યુતનો જથ્થો પસાર થશે. એકમાંથી જેટલો વિદ્યુતનો જથ્થો પસાર થશે એટલો જ બીજામાંથી વિદ્યુતનો જથ્થો પસાર થશે. બરાબર. તો હમણાં જ આપણે વાત કરેલી કે એકમાંથી જેટલો વિદ્યુતનો જથ્થો પસાર થાય એટલો જ બીજામાંથી પસાર થાય છે. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે આટલો વિદ્યુતનો જથ્થો સિલ્વર વાળો જે સેલ છે ને એમાંથી પસાર કરેલો. સિલ્વર વાળો જે સેલ છે એમાંથી આપણે આટલો વિદ્યુતનો જથ્થો પસાર કરેલો. એટલો જ વિદ્યુતનો જથ્થો ZnSO4 માંથી એ પસાર થશે. એટલો જ વિદ્યુતનો જથ્થો CuSO4 માંથી પણ પસાર થશે. આ જે વિદ્યુતનો જથ્થો છે 1295.6 કુલમ એ સિલ્વરના સેલમાંથી પણ એટલો જ પસાર થાય, ઝીંકના સેલમાંથી પણ એટલો જ પસાર થાય, કોપરના સેલમાંથી પણ એટલો જ પસાર થશે. બરાબર. તો એ આપણા દાખલાનું બીજું સ્ટેપ છે, એ આપણે પછી ગણીએ. પહેલા જરા આટલું સરસ રીતે લખી નાખો મસ્ત રીતે. આ 5 વાર લખવાનું છે, ધ્યાન રાખજો, 5 ટાઈમ્સ. અને પછી આ એક વાર લખી નાખો સરસ રીતે. એ જ દાખલામાં બીજી ગણતરીઓ સમજીએ. ધ્યાન આપજો મિત્રો. આપણે અહીંયા હમણાં જ વાત કરી કે ત્રણેય સેલ શ્રેણીમાં જોડેલા છે. તો અહીં ત્રણેય કોષ શ્રેણીમાં જોડેલ હોવાથી દરેકમાંથી સમાન વિદ્યુતનો જથ્થો પસાર થાય. એટલે દરેકમાંથી 1295.6 કુલમ પસાર થાય. ત્રણેય સેલ શ્રેણીમાં છે, દરેકમાંથી એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર થશે. બરાબર. હવે ધારો કે આપણે ઝીંકની ગણતરી કરવી છે. તો ઝીંકનો જે આયન છે Zn2+ આયન છે. Zn2+ 2 ઇલેક્ટ્રોન મેળવશે એટલે Zn માં ફેરવાશે. ઓકે. તો Zn2+ 2 ઇલેક્ટ્રોન મેળવશે એટલે Zn માં ફેરવાશે. 2 ઇલેક્ટ્રોન એટલે 2 મોલ ઇલેક્ટ્રોન કહેવાય, જેને આપણે 2 ફેરાડે કહીશું. ઝીંક Zn 1 છે એટલે 1 મોલ કહેવાય. તો 2 ઇલેક્ટ્રોન એટલે 2 મોલ એટલે કે 2 ફેરાડે કહેવાશે. Zn 1 મોલ છે એટલે 1 મોલ મળી ગયું. બરાબર. 2 ફેરાડે એટલે કેટલા? તો કે 2 ગુણ્યા 96,500 કુલમ. 2 ગુણ્યા 96,500 કુલમ. અહીંયા 1 મોલ ઝીંક છે. ઝીંકનો પરમાણુ ભાર છે 65. બરાબર. ઝીંકનો પરમાણુ ભાર આપેલો ના હોય તો યાદ રાખવાનો. ઝીંકનો પરમાણુ ભાર છે 65. ઓકે. તો 2 ગુણ્યા 96,500 કુલમ પસાર કરીએ ત્યારે 65 ગ્રામ ઝીંક મળશે. તો આપણે પદ મૂકી શકીએ છીએ કે 2 ગુણ્યા 96,500 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરીએ તો એમાંથી 65 ગ્રામ ઝીંક મળશે. માટે આપણે કુલમ કેટલા પસાર કરેલા છે? આપણે અહીંયા 1295.6 કુલમ પસાર કરેલા છે. 1295.6 કુલમ પસાર કરવાથી કેટલું ઝીંક મળશે? હમણાં મળી જશે. હમણાં જ મળી જશે. 1295.6 ગુણ્યા 65 296,500. અહીંયા સામ સામે ધડમ ધડી થઈ જશે.
ઉડાડમ ઉડાડી કરી દઈશું કેલ્ક્યુલેટરમાં એટલે જવાબ આવશે 43-63 ગ્રામ ઝીંક. કેટલું મળશે? 43-63 ગ્રામ ઝીંક મળશે. ઓકે, તો ઝીંકની ગણતરી થઈ ગઈ છે સરસ રીતે. હવે આપણે ગણતરી કરીએ કોપર માટે. કોપરની ગણતરી કરીશું. કોપર છે કોયલનો અવાજ કાઢે છે. કોપર છે જે કોયલનો અવાજ કાઢે છે, બરાબર. તો કોપરનું આયન છે Cu2+. CuSO4 નું દ્રાવણ હોય ને એમાં કયો આયન હોય? Cu2+. CuSO4 ના દ્રાવણમાં Cu2+ આયન હોય. તો Cu2+ + 2 ઇલેક્ટ્રોન gives Cu. પછી એનું રિલેશન પણ આ રીતે મળી જશે. 2 ઇલેક્ટ્રોન લખ્યા છે એટલે 2 ફેરાડે કહેવાય. એક કોપર લખેલું, એક કોપર એટલે 1 મોલ કોપર કહેવાય. 2 ફેરાડે એટલે 2 ગુણ્યા 96,500 કુલમ. 2 ગુણ્યા 96,500 કુલમ. ઓકે, 1 મોલ કોપર. કોપરનો પરમાણુ ભાર ધ્યાનમાં રાખજો 63.5. કોપરનો પરમાણુ ભાર ધ્યાનમાં રાખજો 63.5. ઝીંકનો પરમાણુ ભાર 65. ઝીંકનો પરમાણુ ભાર 65. કોપરનો પરમાણુ ભાર 63.5. ઓકે, એક રિલેશન મળી ગયો. આટલા કુલમ પસાર કરીએ તો 63.5 ગ્રામ કોપર મળશે. તો રિલેશન લખીશું કે 2 ગુણ્યા 96,500 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરવાથી 63.5 ગ્રામ કોપર મળે માટે દરેકમાંથી એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર થાય છે. જ્યારે પણ સેલ શ્રેણીમાં જોડ્યા હોય ત્યારે દરેકમાંથી એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર થાય એટલે 1295.6 કુલમ પસાર કરીએ છીએ. 1295.6 કુલમ પસાર કરીએ તો કેટલું કોપર મળશે? હમણાં જવાબ આવી જશે. જવાબ આવશે 0.4263 ગ્રામ કોપર મળશે. શું મળશે? 0.4263 ગ્રામ કોપર મળશે. ખૂબ જ અગત્યનો દાખલો છે. ખૂબ જ અગત્યનો દાખલો છે. ઓછામાં ઓછું 2-3 વાર ગણજો અને ગણજો જ. ઓકે.